ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી સન્માન કરશે। કલા ક્ષેત્રે અમૂલ્ય યોગદાન માટે કુમુદિની લાખિયાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરાશે। પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ તેમના પરિવારમાં ખુશી છવાઈ। કુમુદિની બેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના વતી પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો। કુમુદિની બેનના જમાઈએ કહ્યું કે આ ખુશી અને ગર્વની ક્ષણ છે। તેમની સંસ્થા મારફતે અનેક ઉત્તમ કલાકારો સામે આવ્યા છે અને આવતા રહેશે। उनके कदम इंस्टीट्यूट ऑफ सेंटर ऑफ डांस से उनसे इतने बहुत बड़े बड़े कलाकार आ रहे हैं और आएंगे भी। और उनका स्वास्थ्य सही नहीं है, इसीलिए वो बात नहीं कर सकती, लेकिन उनकी तरफ से मैं पूरी मीडिया, गवर्नमेंट ऑफ इंडिया और जो भी हमारे शुभचिंतक है जो फ़ोन कर रहे हैं उनको मैं शुक्रिया करना चाहता हूँ। रोकाईशु एक ब्रेक माटे आप जोता रहो न्यूज़ 18 गुजराती। राज्य में ज्यां जुओ त्यां तोफानी तत्वों आतंक जोवा मळ्यो। क्यांक तोड़फोड़ तो क्यांक मारामारी, क्यांक बबाल तो क्यांक हुमलो। असामाजिक तत्वों ने जाने के पोलीसनो खौफ ज न रह्यो होय एवा दृश्यो सर्जाया। सूरत शहरना लिंबायत विस्तारमां जाहेरमां मारामारीना बनावनो वीडियो वायरल थयो। लिंबायतना मारुतिनगरमां सामान्य बाबते स्थानिक लोको वच्चे मारामारी थई हती। वायरल थयेला वीडियोमां जोई शकाय छे के स्थानिको वच्चे छूटा हाथनी मारामारी थई रही छे। मारामारीनी आ घटना दरमियान एक चौंकावनारी घटना बने छे। स्थानिको एकबीजाने मारवामां व्यस्त होय छे त्यारे एक श्वान पण टोळा वच्चे आवी जाय छे अने एक व्यक्तिना पगमां बचकू भरी ले छे। आ तरफ जूनागढ़ पण गईकाले मारामारीना दृश्यो सर्जाया। माणावदरमां रस्ता मुद्दे जिनिंग मिलमां धींगाणुं थयुं। दगड़ रोड पर जिनिंग मिलमां शख्सोए मारामारी करी हती। गाड़ीमांथी उतरीने मिलना मालिक अने कर्मचारी पर हुमलो करी दीधो। एटલું જ નહીં, મિલની ઓફિસમાં પણ શખ્સે તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ધોળા દિવસે અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। હાથમાં લાકડીઓ સાથે આવેલા 4 લોકોએ પાર્લર પર તોડફોડ કરી। અચાનક ધસી આવેલા 4 લોકોએ પાર્લરમાં તોડફોડ કરતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો। જાણે કે પોલીસ અને કાયદાનો સહેજ પણ ડર ન હોય તેમ બેફામ તોડફોડ કરી। દિયોદરમાં આવેલા પાર્લરમાં કોઈ કારણસર 4 લોકો આવ્યા અને લાકડીઓથી મન ફાવે તેમ તોડફોડ કરવા लाग्या। તોડફોડની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ લોકોએ શા માટે પાર્લરમાં તોડફોડ કરી તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ આ સામાજિક તત્વોના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે। તો બીજી બાજુ બેફામ બનેલા તોફાની તત્વો સામે કાર્યવાહી ન થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। માથાભારે શખ્સોની દાદાગીરી તો જુઓ। આંગળી ચીંધીને લોકોને ધમકાવી રહ્યા છે। પોલીસની હાજરીમાં લોકોને ધમકાવતા માથાભારે શખ્સોને જાણે કે કોઈનો ડર નથી। સુરતના કતારગામની મણિનગર સોસાયટીમાં પાર્કિંગ મામલે બવાલ થઈ હતી, જેને લઈ 2 શખ્સો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવી। 2 શખ્સો સોસાયટીમાં આવીને પોલીસની હાજરીમાં જ રહીશોને ધાક ધમકી આપી રહ્યા છે। આ 2 માથાભારે શખ્સો સોસાયટીના રહીશોને દબાણ કરી રહ્યા હોય તેમ દેખાય છે। વળી નવાઈની વાત તો ત્યારે થાય છે કે જ્યારે પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી રહી છે અને આ બંને શખ્સોની હેકડી એવી ને એવી જ છે। તેમણે જાણે કે પોલીસનો ડર ન હોય તેમ પોલીસની સામે પણ રહીશોને દાદાગીરી બતાવી રહ્યા છે। બબાલ કરનારા તોફાની તત્વો પર ફક્ત સામાન્ય કાર્યવાહી કરી મામલાને ઠંડો પાડવા પ્રયાસ કરાતો હોય તેમ દેખાય છે। વડોદરાની એક શાળામાં બાળકો પર મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું। વડોદરાની ડોક્ટર એન.જે. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ગેટ પાસે મધમાખીઓ ઉડતા અફરાતફરી મચી ગઈ। 4 થી 5 બાળકોને મધમાખીએ ડંખ માર્યા। મધમાખીઓ ઉડતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલના બારી દરવાજા બંધ કરાયા। એટલું જ નહીં, શાળા 1 કલાક મોડી છોડવાનો નિર્ણય લેવાયો। વેલકમ બેક। અનામત વિરુદ્ધ ભાજપ નેતાનું નિવેદન। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખળભળાટ। ભાજપ નેતા નૌકાબેન પ્રજાપતિનું મોટું નિવેદન આજે અનામત માથાના દુખાવા સમાન બની છે। ભાજપના પ્રદેશ મંત્રી છે નૌકાબેન પ્રજાપતિ। રાજનીતિના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો। તુષ્ટિકરણના કારણે અનામત દૂર ન થયાનો દાવો કર્યો। મતબેંક માટે અનામત દૂર ન કરી શક્યાનો દાવો કર્યો। ભાભર નગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં સંબોધન। પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો કાર્યક્રમ હતો અને તેમાં નૌકાબેને આ નિવેદન આપ્યું છે કે રાજના આધારે ક્યારે કે પુષ્ટિકરણની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે। સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે।
કિશોર, નૌકાબેનનું આ જે નિવેદન છે તે વિવાદ જગાવનાર છે. તેઓ કહી રહ્યા છે કે તુષ્ટિકરણના કારણે આ જે અનામત છે તે દૂર નથી કરી શક્યા. ચોક્કસથી આજે બાબર નગરપાલિકા આયોજિત જે પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ હતો તેમાં ભાજપના પ્રદેશ મંત્રી અને બાબરના સ્થાનિક નૌકાબેન પ્રજાપતિનું એક નિવેદન જે છે તે વાયરલ થયું છે. તેમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ કહી રહ્યા છે કે આજે પણ અનામતે માથાનો દુખાવો બની ગયો છે. આ નિવેદનને લઈને અનેક ચર્ચાઓ પણ અત્યારે જાગી છે અને આ નિવેદન અંગે હજુ સુધી નૌકાબેન પ્રજાપતિએ કોઈ ખુલાસો પણ કર્યો નથી. અત્યારે તો આ નિવેદન એ ચર્ચાનો વિષય બન્યું છે. જી, આભાર કિશોર, જાણકારી આપવા માટે. ભાજપના પ્રદેશ મંત્રીનું આ નિવેદન. તેમણે કહ્યું કે તુષ્ટિકરણના કારણે અમે અનામત દૂર નથી કરી શક્યા તેવો દાવો કર્યો અને આ નિવેદન બાદથી જ હવે વિવાદનો મધપૂડો છેડાવવાનો છે તે વાત નક્કી છે. મતબેંકના કારણે અનામત દૂર ન કરી શક્યાનો તેમણે દાવો કર્યો છે. ગણતંત્ર દિવસ માટેનું આ કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ તેમાં નૌકાબેન આ શું બોલી ગયા તેનો જવાબ તો ભાજપના નેતાઓને પણ આપવો પડશે. અનામત માથાનો દુખાવો બની રહ્યું છે તેવું કહેવું છે નૌકાબેનનું. આખરે તેનો મતલબ શું સમજવો, તેનો અર્થ શું સમજવો? સંવાદદાતા કિશોર ફરી એક વખત જોડાઈ ગયા છે. કિશોર, નૌકાબેન આજે બોલી ગયા છે, આજે નિવેદન આપ્યું છે, તેનો જવાબ તો હવે ભાજપના નેતાઓએ પણ આપવો પડશે. ચોક્કસથી જે આ નૌકાબેનનું જે નિવેદન છે તે નિવેદન ભાજપ જે નગરપાલિકાનો જે કાર્યક્રમ હતો બાબર ખાતે, તેમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના સમયે નૌકાબેન દ્વારા એવું